હવે આપણે જોઈશું અમદાવાદી સ્પેશિયલ ઉત્તરાયણ ઊંધિયાની રેસીપી. આદુ મરચાની પેસ્ટ, વઢવાણી મરચા, તુવેર દાણા, રતાળુ અથવા કંદ, ગાજર, નાની બટાકી, સક્કરિયા, ટામેટા, મિક્સ પાપડી જેમાં છે કતારગામની અને વાલોળ પાપડી, વટાણા, લીલા ધાણા, મેથી, લીંબુનો રસ, રવૈયા. રેગ્યુલર મસાલા: આદુ મરચાની પેસ્ટ, ગાંઠિયા, સિંગ અને દાળિયાનો ભૂકો, ટામેટાની ગ્રેવી. પહેલામાં તેલ ગરમ કરીશું. જરૂર પ્રમાણે તેલ લઈશું. તેલ ગરમ થાય પછી એમાં રાઈ, જીરું, આદુ મરચાની પેસ્ટ, સિંગદાણાનો ભૂકો, તેને તેલમાં બરાબર સાંકળીશું. તો ગોલ્ડન બ્રાઉન કલર થાય પછી એમાં ટામેટાની પ્યુરી, એને 2 મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંકળીશું. હવે એમાં જરૂર પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું, થોડો ગરમ મસાલો અને થોડું કાશ્મીરી મરચું. જેને થોડી વાર હલાવીશું. હવે એમાં થોડું પાણી એડ કરીશું જેથી ગ્રેવી નીચે દાજે નહીં. ત્યારબાદ આપણે સમારેલા બધા દાણા અને 1 ગ્લાસ પાણી રેડી આ તમામ વસ્તુને ચડવા દઈશું. 10 મિનિટ માટે કૂક થવા દઈશું. બસ. હવે આપણે રીંગણ ભરવા માટે મસાલો તૈયાર કરીશું. જેમાં બેસન, સિંગદાણા, દાળિયા અને ગાંઠિયાનો ભૂકો, હળદર, ધાણા જીરું, મરચું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ થોડું તેલ એડ કરીશું. થોડો લીંબુનો રસ નાખીશું અને એક મિશ્રણ તૈયાર કરીશું. આ મિશ્રણને હવે કાપેલા રીંગણમાં ભરીશું અને મરચાંમાં ભરીશું.
હવે આપણે ઊંધિયા સ્પેશિયલ મુઠિયાનો લોટ તૈયાર કરીશું, જેમાં બેસન, ઘઉંનો લોટ, બાજરીનો લોટ, મેથી અને ધાણા તથા સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, મરચાં, તલ, લીંબુનો રસ અને તેલ નાખી લોટ બાંધીશું. બંધાયા બાદ નાના નાના મુઠિયા તૈયાર કરીશું. હવે એક વાસણમાં પાણી ગરમ કરી પ્લેટ મૂકી તેલથી ગ્રીસ કરીને મુઠિયા, રીંગણ અને મરચાંને બાફી દઈશું. હવે આપણે તેલ ગરમ કરી બાકી રહેલ શાકભાજી જેમ કે શક્કરિયા, ગાજર, અને બટાકાને ફ્રાય કરી લઈશું. હવે રતાળું પણ ફ્રાય કરી લઈશું. રતાળું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. હવે બફાયેલા મુઠિયા, રીંગણ અને મરચાંને પણ થોડા ફ્રાય કરી લઈશું. રીંગણ અને મરચાંને પણ આ તેલમાં તળી દઈશું. હવે તૈયાર થયેલા દાણાના શાકમાં આપણે તળેલા તમામ શાકભાજી નાખી દઈશું અને બરાબર મિક્સ કરીશું. ત્યારબાદ તેને બરાબર હલાવી અને તમામ શાક એકબીજામાં ભળી જાય ત્યાં સુધી હલાવીશું. હવે એમાં થોડુંક પાણી નાખીશું. ખટાશ માટે લીંબુનો રસ અને ગળપણ માટે થોડોક ગોળ નાખીશું. હવે આપણે એમાં રેડીમેડ ઊંધિયાનો મસાલો નાખીશું અને બરાબર મિક્સ કરીશું, જેથી મસાલો મિક્સ થઈ જાય શાકમાં. ઉપર ધાણા નાખીશું અને કુકર બંધ કરી 5 થી 10 મિનિટ તમામ શાકને ભળી જાય ત્યાં સુધી ચડવા દઈશું. A few moments later. આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ.